હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો, અત્યાર સુધી આપણે ગણિતની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ની જ વાત કરતે એમાં એક અગત્યનો અને આઈએમપી જે પ્રશ્ન છે એ હું અત્યારે સોલ્વ કરાવું છું. ચાલો, ક્વેશ્ચન પહેલા આરામથી વાંચી લઈએ. રૂહીને તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશર ટ્રેન અને અંશર બસ દ્વારા કરે છે. રૂહીને ઘરે જવું છે તો ટોટલ 300 કિલોમીટરનું અંતર છે. એમાં થોડેક બસમાંથી જાય છે, થોડાક ટ્રેનમાંથી જાય છે. તો શરૂઆતમાં એ 60 કિલોમીટરની મુસાફરી ટ્રેનથી કરે છે અને બાકીની મુસાફરી છે બસથી કરે તો એ 4 કલાકમાં પહોંચી જાય. 300 કિલોમીટરની મુસાફરી કરવી છે તો આપણે ગોતવાનું છે શું? ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધો. ટ્રેન અને બસની ઝડપ શોધવાની છે. ધારો કે તો જે આપણને માંગ્યું છે એ પેલા ધારી લેવાય. ધારો કે ટ્રેનની પ્રતિ કલાક ઝડપ x છે આપણને ખબર નથી. ધારો કે ટ્રેનની પ્રતિ કલાક ઝડપ y છે. પેલા જે નથી ખબર તો ધારી લીધું, વાત થઈ ગઈ પૂરી. ચાલો, હવે અહીંયા અંતર પણ આપેલું છે, સમય માંગેલો છે અને ઝડપ પણ છે. તો આપણી પાસે જે અગત્યનું સૂત્ર હતું કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. શું છે? અંતરના છેદમાં સમય. અહીંયા જેની રિક્વાયરમેન્ટ હોય એ કરતા બનાવે, સમયને કરતા બનાવી લો. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. રેડી છે? ચાલો, તો પ્રથમ કિસ્સા માટે, પ્રથમ તબક્કા માટે શું કીધું? ટોટલ ટ્રેન દ્વારા કરાયેલ મુસાફરી. ટ્રેન દ્વારા કેટલું આપ્યું હતું? 60 કિલોમીટર. કેટલું? 60 કિલોમીટર. એવી જ રીતે બસ દ્વારા કરાયેલ મુસાફરી ટોટલ કેટલી હતી? બસની તો આપી જ નથી, ટ્રેનની 60 કહી દીધું, બાકી બધી કે બસથી ગઈ હતી. તો ટોટલ હતી 300. કેટલી? 300. એમાંથી એને 60 બાદ કરી નાખવું તો ટોટલ એને બસ દ્વારા કેટલી મુસાફરી કરી છે? 240. સમજાય છે? ટોટલ 300 કિલોમીટર તો એમાંથી 60 તો એને ટ્રેન દ્વારા કરી નાખી. તો બાકી વધેલી કેટલી? તો બાકી વધેલી 240. તો 240 શેમાં મુસાફરી કરે? બસમાં. 240 કિલોમીટરનું અંતર શેમાં કાપે છે? બસમાં. શેમાં કાપે છે? બસમાં. ચાલો, તો ટ્રેન દ્વારા એક સમજી લો કે ટ્રેનથી ને જવું, ટ્રેન દ્વારા આ 60 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગે? ટ્રેન દ્વારા મુસાફરી કરવા લાગતો સમય કેટલો સમય લાગે જોયો. તો આપણી પાસે સમય છે. સમયનું સૂત્ર અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું આપ્યું હતું? 60. તો ટ્રેનથી આપ્યું હતું તો ટ્રેનની ઝડપ શું હતી? આપણે ધારી લીધી x. રેડી છે? ચાલો, હવે બસ દ્વારા મુસાફરી કરવા લાગતો સમય. ખબર નહોતી ટ્રેને હું સમય લીધો ને બસ, તો બેને અલગ લેવા પડે. ચાલો, 240 કોના સમય એવો સમય અંતર કેટલું હતું? 240. કેના દ્વારા વાગ્યું હતું ભાઈ? હવે બસ દ્વારા. રેડી? તે કુલ 4 કલાક જેટલો સમય લે છે. એટલે પહેલા કિસ્સામાં પહોંચવું છે, પહેલા કિસ્સામાં એને ઘરે પહોંચવું છે તો કેટલો સમયગાળો લે છે? 4 કલાક જેટલો. કેટલો સમયગાળો લે છે? 4 કલાક જેટલો. રેડી છે? ચાલો, 4 કલાક જેટલો સમયગાળો લે છે. તો એના વિચાર તો બેનો સરવાળો કરો એટલે કે ટ્રેન દ્વારા ગયા હતા પ્લસ આપણને દ્વારા ગયા 240 ના છેદમાં y. રેડી? બરાબર 4. એટલે કુલ સમયગાળો કેટલો લીધો? ટ્રેન દ્વારા ગયા 60 કિલોમીટર, બસ દ્વારા ગયા 60 કિલોમીટર. કુલ સમયગાળો થઈ ગયો આપણો અહીંયા શું થઈ ગયો? 4. રેડી છે? સમજાય છે? વસ્તુ સમજાય છે તમને પેલા? તો આ થઈ ગયો આપણા માટે સમીકરણ 1. શું થઈ ગયું આપણા માટે? સમીકરણ 1. એવી જ રીતે બીજા તબક્કામાં સમજીએ. એવી જ રીતે કાંઈ ફેરફાર નથી. ખાલી તબક્કો કરે છે. જો પ્રથમ તબક્કા માટે, દ્વિતીય તબક્કા માટે હવે ધારતો નથી તો લખી નાખું ખાલી કે ટ્રેન દ્વારા 100 કિલોમીટર અંતર કાપે છે. ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર? 100 કિલોમીટર અંતર કાપે છે. પછી તો બસ દ્વારા કેટલું કાપે? બસ દ્વારા
કપાયેલું અંતર આ ટ્રેન દ્વારા 100 કાપી નાખ્યું બીજા કિસ્સામાં તો બસ દ્વારા કેટલું કાપે તો ટોટલ 300 હતા એમાંથી એને 100 તો બસમાં કાપી નાખ્યું વધ્યું કેટલું 200 બસ દ્વારા કેટલું કાપે અંતર 200 કિલોમીટરનું અંતર કાપે છે રેડી છે આટલું સમજાય છે આ સાવ સરળ છે છોકરાઓ અઘરું કાંઈ નથી આમાં રેડી છે સમજાય છે ચાલો અને બસ દ્વારા કેટલું કાપ્યું 200 પણ ટ્રેન આ 100 કિલોમીટર અંતર કાપવા કઈ સમય તો લેતી હશે ને ટ્રેન દ્વારા લાગેલો સમય સમયનું સૂત્ર છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ સમય બરાબર અંતરના છેદમાં ઝડપ તો ટ્રેન દ્વારા અંતર કેટલું કપાણું 100 કિલોમીટર પણ ઝડપ કેટલી હતી ટ્રેનની એ આપણે ધારી લીધી x રેડી છે એવી રીતે બસ દ્વારા લાગેલો સમય બસ દ્વારા કેટલો સમય લાગ્યો ભાઈ બસ દ્વારા કેટલો સમય લાગ્યો તો કે બસ દ્વારા કેટલું મુસાફરી કરી 200 કિલોમીટર સમયનું સૂત્ર અંતરના છેદમાં ઝડપ બસ દ્વારા કેટલી મુસાફરી કરી 200 ની ઝડપ કેટલી હતી કહેવાય રેડી છે તો બંને સાથે મળીને તો 10 મિનિટ તો વતન પહોંચતા 10 મિનિટ વધારે સમય લાગે એટલે જેટલું હોય એનાથી એને 10 મિનિટ વધારે સમય લાગે એનાથી એને 10 મિનિટ શું લાગે છે છોકરાઓ વધારે સમય લાગે છે તો હવે આપણે 10 મિનિટ વધારે સમય લાગે તો તમે આરામથી જોઈ શકો તમને આરામથી ખબર પડી જાય અને 2 મિનિટ ભાઈ વધારે જોઈ છે કમ્પ્લીટ તો અહીંયા ધ્યાન રાખો બંને સાથે મળીને 10 મિનિટ વધારે સમય લાગે 4 કલાક તો લાગતો જ તો બરોબર હવે એને 10 મિનિટ વધારે લાગે છે જો એને શું થાય છે 10 મિનિટ વધારે લાગે છે તો તેની પ્રથમ તબક્કા કરતા કેટલો મિનિટ કરતા 10 મિનિટ વધારે લાગે એટલે ઓલામાં 4 કલાક લાગતી હતી ઓલામાં કેટલી કલાક લાગતી હતી 4 એમાં 10 મિનિટ વધારે ધ્યાન આપજો આગળથી 10 મિનિટ વધારે આ તો 4 કલાક માથે 10 મિનિટ વધારે 10 મિનિટ એટલે 1 કલાકમાં કેટલી મિનિટ આવે તો કે 60 કેટલી મિનિટ આવે 60 કેટલી મિનિટ વધારે લાગતી હતી 10 10 6 60 એટલે 1/6 ભાગની 1 થી 6 ભાગની વધારે લાગે સમજાય કે પેલા નથી સમજાયું ચાલો હજી એક વાર 1 કલાકમાં કેટલી મિનિટ આવે 60 રેડી છે 1 કલાકમાં કેટલી મિનિટ આવે 60 પણ કેટલી મિનિટ આવી હતી 10 મિનિટ એને વધારે સમય લાગે તો 10 6 60 તો 1/6 ભાગની સમય વધારે લાગે છે 4 કલાક તો લાગે પણ એનાથી 6નો ભાગ એટલે 10 6 60 એનાથી વધારે સમય લાગે છે તો આમ કુલ લાગતો સમય કેટલો થઈ જાય કુલ લાગતો 4 કલાક અને પ્લસ 10 મિનિટ એટલે 4 1/6 લખીએ કે 4 1/6 લખીએ કે મેં સમજાવ્યું કેમ આવ્યું આ સમજાવ્યું 10 મિનિટ લાગે એટલે મિનિટ ઉપર જેટલી લાગતી હોય 1 કલાકમાં જેટલી મિનિટ હોય એટલી છેદ ઉડાડે એટલે 10 6 60 ઉપર કાઈ હોય તો 1 ને નીચે 6 આટલો વધારે સમય લાગે તો ટોટલ કુલ કેટલો સમય લાગતો તો કે ટ્રેન દ્વારા 100/x પ્લસ બસ દ્વારા 200/y અને બે ભેગા થઈને લાગતો તો 4/1 6 4 24 આપણે ઓરાના તૈયાર કરતા યાદ આવે છે 100/x પ્લસ 200/y 6 4 24 ને 25/6 આથી લોકો સમીકરણ નંબર 1 આમાં કોઈને કઈ વાંધો હોય તો પૂછી લેજો બરોબર શરમાતા નહીં રેડી આથી આપણું સમીકરણ નંબર 2 આ સમીકરણ 1 અને 2 છે બેયના છેદમાં x અને y છે બેયના છેદમાં x અને y છે તો કોઈ દિવસ દાખલો થાય નહીં તો પહેલા જે છેદમાં હોય એને ધારવું પડે જે છેદમાં હોય એને શું કરવું પડશે ધારવું પડશે તો હવે આગળનો દાખલો આપણે જે રીતથી કરીએ આપણી જૂની જાણીતી રીત હવે તો તમને આવડતું જ હશે જે આપણી જૂનીને જાણીતી રીત એને આપણે દાખલો કરી ચાલો રેડી ચાલો ઉપર સમીકરણ 1 અને 2 બંને આપેલા છે આ બેયના છેદમાં x અને y છે બેયના છેદમાં x અને y છે તો પેલા છેદને ધારવા પડે કારણ કે છેદમાં જ્યારે ચલ પદ હોય ત્યારે કોઈ દિવસ દાખલો થાય નહીં ધારો કે અને છેદમાં કાંઈ નથી તો કે 1/x બરાબર a અને 1/y બરાબર b ધારતા ચાલો ધારી નાખ્યું તો શું થઈ જાય x બરાબર a ધાર્યું 1/b બરાબર y ધારી દીધું તો આના બરાબર શું થઈ જાય sin x ની જગ્યાએ શું આવે a
240 એની જગ્યાએ આવે b બરાબર 4. રેડી છે? જો આમાં બે માં સામાન્ય નીકળતું હોય ને તો કાઢતા શીખાય પેલા. જો સામાન્ય કાઢતા શીખો તો દાખલો તમને અડધો છે ને ઈઝી પડી જાય. તો જો આમાં સામાન્ય નીકળે શું નીકળે? 4. શું કામ 4 નીકળે? કારણ કે 4 બધાય ઘડિયામાં લાગુ પડે. બધાયને લાગુ પડે. જો 4 સામાન્ય કાઢી દીધું. આ 4 સામાન્ય કાઢ્યો. સામાન્ય. આ 15 ચોખ્ખું શું થાય? 15 ચોખ્ખું 60. એના એમ પ્લસ 60 ગુણ્યા 4 એટલે 240 થાય. આ b ના dmm ને અહીંયા શું હતા? 4. બધેમાં હરખું હોય 4 4 4. 4 સામાન્ય કાઢો તો અહીંયા શું વધે? 15 1 પ્લસ 60b બરાબર 4. આ બાજુ 4 આ બાજુ 4 ગયા. તો અહીંયા શું વધે? 15 1 પ્લસ 60b બરાબર 1. કે 0 શું વધે? એટલે 0 વધે. શું વધે? 0. કે 1 વધે 1 વધે. 4 ગુણાકારમાં છે. આ બાજુ વાળો તો ભાગાકારમાં. વિધાયક રેડી છે? સમજાઈ ગયું? આ જો 4 ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં ઉપર નીચે 4 4 કાઢે જવાબ શું આવે? એક સમીકરણ થઈ ગયું. ત્રીજું થઈ ગયું. ત્રીજું આમાં એમ જ કરાય. ચાલો અને આગળ 16 x બરાબર તો 1 x બરાબર શું ધારી દીધું? 1. આ 100 આ બસ 200 b બરાબર 25/6. રેડી છે? રેડી છે? પેલા તો જોવાય શું સામાન્ય નીકળે છે ને એના ઉપર ધ્યાન દેવાય. જો કાઢો જી આમાં 25 સામાન્ય નીકળે. કાઢતા આવડે તો એટલે 25 ચોખ્ખું 100. રેડી? 25 ચોખ્ખું 100. આ am અહીંયા 25 અઠ્ઠા 200 અહીંયા bm અને 25 છેદમાં 6 એમ. સમજાઈ ગયું પેલા? સમજાઈ ગયું પેલા? રેડી? ચાલો આ 25 ગયા. આ 25 બેધેમાં સામાન્ય કાઢો. 25 નીકળી ગયા તો અહીંયા શું વધે? 4 પ્લસ અહીંયા શું થાય? 8 બરાબર અહીંયા શું વધ્યા? 25/6. આ 25 ગુણાકારમાં આ બાજુ જાય તો શેમાં આવી જાય? ભાગાકારમાં. તો અહીંયા શું વધે? 4 પ્લસ 8 બરાબર 25/6 ગુણ્યા સોરી બરાબર ઓલી બાજુ ગુણાકારમાં આ બાજુ આવે તો 25. આ 25 ગયા. રેડી? તો અહીંયા શું લીધું? 4a પ્લસ 8b બરાબર 1/6. 1/6. રેડી છે? ચાલો આ થઈ ગયું સમીકરણ નંબર 4. ચાલો હવે છેદમાં છે. આ નથી લેવો પણ છેદમાં નથી રાખવું. કાંઈ વાંધો નહીં. બરાબર ઓલી બાજુ ભાગાકારમાં છે. આ બાજુ આવે તો ગુણાકારમાં. આ ગુણાકારમાં આવે તો પેલા આરે ગુણાકાર થાય બીજા આરે થાય. કરો જી પેલા 6 4 24 a 6 48 b બરાબર 1 થઈ ગયું. થઈ ગયું? આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. થઈ ગયું? ચાલો સમીકરણ નંબર થઈ ગયું આપણું આ બીજું સમીકરણ 1 અને 2 ને કઈ રીત કરી નાખાય? લોપની રીત નો કરે. કારણ કે લોપની રીત કરવા જાવ ગુણાકાર કેવો પડે? બહુ અઘરો. લોપની રીત કરવા જાવ તો ગુણાકાર આપણને થાય બહુ અઘરો. તો આમાં કઈ રીત કરાય? તો કે આમાં કાંઈ નહીં રીત કરાય. આમાં છે ને આદેશની રીત કરી નાખાય. કઈ રીત કરી નાખાય? આદેશની કરવી હોય તો. નકર લોપની રીત કરીને જવાબ લઈ આવો તો એ કઈ તમારું ખોટું પડતું નથી. તો એ તમારું કઈ ખોટું પડે નહીં. રેડી છે? ચાલો કરો જી. આદેશની રીત કરીને બતાવો જી. એમાં તો લોપની રીત કરીને તમારે દાખલો ઉકેલવાનો છે. કે હું ઉકેલું. ચાલો હું ઉકેલી દઉં. બસ સમજાય છે ને બાળકો? સમજાય છે ને? સમજાય એ વધુ અગત્યનું છે. સમજાય એ વધુ અગત્યનું છે. રેડી? ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આની અંદર લોપની રીતથી આનો ઉકેલ લઈ આવીએ છીએ. સમીકરણ 1 અને 2 લોપની રીતથી ઉકેલતા. સમીકરણ 1 અને 2 લોપની રીતથી ઉકેલતા. ઉકેલો. ચાલો સમીકરણ 1 અને 2 લોપની રીતથી ઉકેલો. સમીકરણ 1 શું છે આપણી પાસે? આ 15a 60b બરાબર શું હતા? 1 અને 24a પ્લસ 48b બરાબર આપણી પાસે 1. રેડી છે? અને આપણે ઉકેલવાનું છે લોપની રીતથી. 2 મિનિટ માર્કર બહુ હેરાન કરે આપણે. રેડી? ચાલો હવે આપણે શું થઈ ગયું? ધ્યાન આપો. હવે આપણી પાસે આવી ગયું છે સમીકરણ. તો ઉપર નીચે સમીકરણને શું કરવા પડશે? સરખા કરવા પડશે. શું કરવા પડશે? સરખા. તો અહીંયા ઉપર ને નીચે જવું. નીચે ને ઉપર ગુણવા પડે. સરખા કરવા હોય તો લોપની રીતમાં હા. તો કે અહીં ઉપરના સમીકરણને કોના ગુણવા પડશે? 24. કોના? 24. નથી દેખાતું ને? વ્યવસ્થિત કરજો છોકરા. અહીંયા શું આવે? 24. રેડી? 24 આને ગુણવા પડે. નીચે ઉપર નીચે ને કોની આ ગુણવા પડે? ઉપર. શું આવે? 15. કેટલા ગુણવા પડે? 15. થઈ ગયું? થઈ ગયું? ઉતરે છે મગજમાં? ઉતરે છે? બરોબર? આમાં કઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો
તો તમે આરામથી એકવાર વિડીયો જોઈ પોઝ કરીને પાછો તમે જોઈ શકો છો, બરોબર? હવે તમે જો તો 24 ગુણ્યા 15 કરો, 24 ગુણ્યા 15 કરો એટલે મારા હિસાબથી આવે એપ્રોક્સિમેટ 260. શું આવે? 260. રેડી? મારા હિસાબથી 260 છે. આની ગુણાકાર કરો એટલે આવે 6 4 24. કોઈ ચોકડો બધી આવે 2 6 4 24 ને 2 6 12 એટલે 1440 આવે. કેટલા આવે? 1440 ડી બરાબર. 24 એકા 24. આવડી ગયું? સમજાઈ ગયું? રેડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કહેજો. ચાલો 15 ગુણ્યા શું કરવાનું? 24. 15 ગુણ્યા 24 કરો એટલે જવાબ શું આવે? 260 છે પ્લસ ના પ્લસ 48 ગુણ્યા 5 કરો. આપણે શું કરવું પડે? 48 ગુણ્યા 5 15. 48 ગુણ્યા 15 કરો એટલે જવાબ આવે 720 બી બરાબર. અહીંયા આવે 15 એકા 15. રેડી? એટલું આટલું આવડવું ફરજિયાત છે. ચાલો આગળ વાત કરવું તો નિશાની કેવી કરવી પડે? અલગ થઈ ગઈ. આ બે કર. ચાલો 1440 બી માંથી 700 બી વયા જાય, 720 બી વયા જાય એટલે કેટલા વધે? 720 હજી વધે. 720 બી બરાબર. 24 માંથી 15 જાય એટલે 9. આપણે બી ને કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર જે ભેગા હોય નીચે આવે. રેડી છે? 9 ના ઘડિયા 72 તરીકે આવે. 9 અઠ્ઠા 72. ચાલો આ બી એમ 9 અઠ્ઠા 72 એટલે શું વધે? ઉપર કાંઈ નથી વધતું તો શું વધે? 1. અને વાહે 9 અઠ્ઠા 72 વાહે મીંડું લગાડો એટલે શું વધે? 80. એકના છેદમાં 80. આપણને શું મળ્યું? બી. આપણને શું મળ્યું? બી. શું મળ્યું આપણને? બી. બી ની કિંમત એ લખાય. બી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકો જી સમીકરણ 1 આવી લો. સમીકરણ 1 હતું 15a પ્લસ છે 60b બરાબર 1 છે. હવે જો તમને કહી દઉં કે શું હતું? b બરાબર શું કર્યું? 1 ના છેદમાં 60. તો મૂકો 15am પ્લસ b ની જગ્યાએ શું મૂકો? 1 ના છેદમાં 80. આ મૂકી દીધા બરાબર. એક મીંડું ગયું. અહીંયા શું વધે? 15a 6 એકા 6 ના છેદમાં 8 બરાબર 1. રેડી? મીંડું ઉડાડી દીધું. 6 એકા 6 6 ના છેદમાં 8. હવે આનો લસા લેવો પડે તો આની હારે ગુણાશે. 15 અઠ્ઠા 120 આને 8 દેવા પડે. 15 અઠ્ઠા 120 થઈ ગયા. આને 8 દેવા પડે. ઉપર નીચે 8 કટ થઈ જાય એટલે એમ વધે 6. લસા દીધો 8. રેડી? 8 આ બાજુ લઈ લો. 120 8 આ બાજુ લઈ લો એટલે શું થઈ જાય? પ્લસ 6 બરાબર 8 થઈ જાય. સમજાય છે? વસ્તુ સમજાય છે? ઉતરે છે મગજમાં? અઘરું કાંઈ નથી. હવે આ ભાગાકારમાં પ્લસ માં છે. આ બાજુ લઈ લ્યો તો માઈનસ. તો 120 તો એ હતા, 120 એ તો હતા જ. આ પ્લસ 6 હતા એટલે બીજું 8 માઈનસ પ્લસ 6 હતા એટલે બીજું હતા માઈનસ. તો 120 એ તો એમને 8 માં પૂછા જાય તો 2. એમાં એને કરતા બનાવો વિરુદ્ધ બાજુ ઉપર ભેગા હોય નીચે બરોબર. 2 ના ઘડિયામાં 120 ક્યાં? 2 6 12 એટલે 2 6 12. 2 ના છેદમાં 1 ના છેદમાં 60. સમજી ગયા ને? 2 6 12 2 6 12 અને નીચે શું વધ્યું? 6 અને 0 એટલે કે 60 વધે. ઉપર કાંઈ નહોતું તો 1. આ રીતે આપણને a ની કિંમત મળી ગઈ 1 ના છેદમાં 60. a ની કિંમત મળી ગઈ આપણને 1 ના છેદમાં 60. b ની કિંમત મળે છે આપણે 1 ના છેદમાં 80. પણ આપણે a અને b નો જોતા આપણે શું જોઈએ છે? x અને y. આપણે જોઈએ છે x અને y. આપણે જોઈએ છે x અને y. તો ચાલો હવે x અને y ની કિંમત મૂકવી પડશે. રેડી? અહીંયા શું ધાર્યું હતું? જુઓ. અને આપણે x બરાબર a ધાર્યું હતું અને 1 ના છેદમાં b બરાબર y બરાબર શું ધારેલું હતું? b. રેડી છે? ચાલો મૂકો જી. આની કિંમત આપણે મૂકો જી કે અહીં 1 ના છેદમાં x બરાબર શું હતું? a. એની કિંમત આપણને શું મળી? રેડી? અહીં 1 ના છેદમાં x બરાબર આપણે શું ધાર્યું હતું? a. અને 1 ના છેદમાં y બરાબર શું ધાર્યું હતું? b. હવે આ a ને b જે મળ્યા એની કિંમતમાં મૂકવા પડે ને. મૂકો જી. અને b ની કિંમત. એની કિંમત હતી 1 ના છેદમાં 60 અને 1 ના છેદમાં y. b ની કિંમત હતી 1 ના છેદમાં 80. ચાલો ભાગાકારમાં વચ્ચે ગુણાકારમાં ભાગાકારમાં તો 60 ગુણ્યા 1 એટલે 60 અને x આવા જો તો x બરાબર શું મળ્યું આપણને? 60 અને 80 એટલે 80 આવા જો તો y બરાબર આ તો y બરાબર શું મળે? 80. x બરાબર 60 y બરાબર 80. x બરાબર 60 y બરાબર 80. રેડી છે? સમજાય છે બાળકો? આમાં કઈ ન સમજાય એવું કઈ છે જ નહીં હો. તો x બરાબર કેટલા મળ્યા? 60 અને y બરાબર શું મળ્યા? 80. તો આમ ટ્રેનની પ્રતિ કલાક ઝડપ
શું x બરાબર થઈ ગયું 60 કિલોમીટર પ્રતિ કલાક છે. આમ બસની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક. કેમ બસની વધારે તો વધારે છે, બરોબર છે. આમાં કઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. આ રીતે આપણો થઈ ગયો દાખલો આખો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે વિડીયો પોઝ કરીને બીજી વાર જોઈ શકો છો. રેડી? ચાલો.